નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. અમદાવાદ શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, આ બંનેમાં વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદની અમદાવાદ શહેરમાં ફરી એક વખત શરૂઆત અને ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો. તે પછી પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર હોય, હાલમાં સમગ્ર અમદાવાદ શહેર જાણે જળભરાવ થઈ ગયું છે, પાણીના હવાલે થયું છે. પાણી ભરાયા છે અને બીજી તરફ હજી પણ વરસાદ ચાલુ જ છે. અમદાવાદમાં આજરોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેના જ ભાગરૂપે ગઈકાલે મોડી રાતથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ. સવારે થોડું વિરામ લીધા બાદ ફરી એક વખત હાલમાં વરસાદ વરસી રહ્યો છે. જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે. જિગ્નેશ, આપ અમદાવાદના અત્યારે કયા વિસ્તારમાં છો ને કેવી પરિસ્થિતિ સર્જાઈ છે હાલમાં? પ્રીતિ, અત્યારે હું અમદાવાદના પોશ વિસ્તારમાં છું. પોશ વિસ્તાર એટલે કદાચ કે અહીંયા રોડ ઉપરનો ભાવ જો કદાચ જોવા જાવ તો કરોડોને આંબી જાય, પરંતુ આ જ આવક હોવા છતાં, આટલો જ લોકોએ ટેક્સ ભર્યા હોવા છતાં સામાન્ય વરસાદમાં અમદાવાદની જનતાને વરસાદી પાણીના ભરાવની સ્થિતિનો સામનો કરવો પડે છે. આ પહેલી વખતની સ્થિતિ નથી. દર વખતે સામાન્ય વરસાદમાં આવી જ પરિસ્થિતિ અમદાવાદના તમામ વિસ્તારમાં સર્જાતી હોય છે. અમદાવાદના બોડકદેવ અને વસ્ત્રાપુર વિસ્તારના જે આ દ્રશ્યો આપ સંદેશ ન્યૂઝ પર લાઈવ જોઈ રહ્યા છો, તે અંદર જે કહી શકાય કે માત્ર 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને ત્યાં આવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો બીજી તરફ હવામાન વિભાગે જે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે આગામી કેટલાક દિવસો દરમિયાન, ત્યારે સ્થિતિ હજી પણ વિકટ બની શકે છે. કારણ કે પૂર્વ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં મણિનગર, દાણીલીમડા, વટવા સહિતનો જે વિસ્તાર છે, ઈસનપુર સહિતનો, ત્યાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને ત્યાં પણ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ પોશ વિસ્તારમાં માત્ર 1 કે 1.5 ઇંચ વરસાદમાં જ જો આ સ્થિતિનું નિર્માણ થતું હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તંત્ર માટે શરમજનક ઘટના છે. કારણ કે દર વખતે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોવા છતાં તંત્ર આનો ઉકેલ નથી લાવી શક્યું. તેનો આ વરવો ઉદાહરણ અને દાખલો છે. જે રસ્તા ઉપર ઉડતા પાણી આપ જોઈ રહ્યા છો, તે માત્ર સામાન્ય વરસાદમાં જો મુખ્ય માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાતા હોય તો અંતરિયાળ વિસ્તાર અને જે અમદાવાદના છેવાડે આવેલા વિસ્તારો છે તથા અમદાવાદના જૂના વિસ્તારો છે, ત્યાંની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. બીજી તરફ લો વિઝિબિલિટી સૌથી મોટું કારણ છે વાહન ચાલકોને પરેશાનીનું. લો વિઝિબિલિટી થતાં જ વાહન ચાલકો, ટુ વ્હીલર ચાલકો પોતાના વાહનો એક તરફ મૂકી અથવા તો ગાડીની હેડલાઇટ અથવા તો પાર્કિંગ લાઇટ શરૂ કરી તેઓ ચલાવવા ઉપર મજબૂર બન્યા હોય તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. તો બીજી તરફ હવામાન વિભાગની જે આગાહી છે તે મુજબ હજી આગામી 3 દિવસ સુધી સામાન્યથી ભારે વરસાદ છે તે અમદાવાદમાં વરસવાનો છે. અને અમદાવાદવાસીઓએ આજે રવિવાર છે માટે જે લોકો પોતાના ઘરની બહાર નથી નીકળ્યા તેમને મુસીબતનો સામનો નથી કરવો પડ્યો. પરંતુ આવતીકાલથી જ્યારે ચાલુ દિવસ શરૂ થશે, અઠવાડિયાનો પહેલો દિવસ હશે અને તેવા જ સમયની અંદર જો અમદાવાદની પરિસ્થિતિ અત્યારે જે દ્રશ્યો છે તેના કરતાં જો વિકટ બને તો સ્વાભાવિક રીતે અમદાવાદવાસીઓને આવી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું પડશે. જી પ્રીતિ. બિલકુલ આભાર જિગ્નેશ તમામ વિગતો માટે. તો અમદાવાદ શહેરનો પોશ વિસ્તાર કે જ્યાં પણ એસપી રિંગ રોડ હોય, બોપલ હોય, ત્યાં હાલમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારના આપણે દ્રશ્યો જોયા કે ત્યાં પણ પાણી ભરાયેલા છે. તો સાથે સાથે અનેક પૂર્વ વિસ્તારની સોસાયટી એવી છે કે જ્યાં પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અલગ અલગ વિસ્તારોની અંદર જે ધોધમાર વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે. દ્રશ્ય છે બાપુનગર 4 રસ્તાના કે અહીંયા જોઈ શકાય છે કે ભારે વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકેલી જોવા મળી રહી છે. અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે. બાપુનગર, ઠક્કરનગર, નિકોલ, કૃષ્ણનગર, હીરાવાડી, કાલુપુર, રાયપુર, ખાડિયા સહિતના તમામ વિસ્તારોની અંદર અમદાવાદ પૂર્વમાં અત્યારે હાલ જે ભારે વરસાદ છે તે પડતો જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ એ હદે છે કે વિઝિબિલિટી પણ ખૂબ ઓછી મળી રહી છે. દૂર સુધી જોઈ શકાય છે કે આખી જે વિઝિબિલિટી છે તે નથી મળી રહી તેવા દ્રશ્યો છે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. ત્યારે વહેલી સવારથી જ જે ઝરમર વરસાદ પડી રહ્યો હતો, ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો, તેમાં એકાએક જ જે વધારો છે તે થયો છે અને ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. તો કેટલાક વિસ્તારોમાં તો વરસાદની શરૂઆત થતાની સાથે જ વરસાદી પાણી ભરાઈ જવાની પણ સમસ્યાઓ સામે આવી રહી છે. ત્યારે જે રીતે અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં વરસાદની ગતિમાં વધારો સામે આવી રહ્યો છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
બિલકુલ, ઘણી બધી સોસાયટીઝ એવી છે કે જ્યાં પાણી ભરાવાના દ્રશ્યો છે. જિગ્નેશ અમારી સાથે સતત જોડાયેલા છે. જિગ્નેશ, જો પોશ વિસ્તારની, બોડકદેવ વિસ્તારની આ પરિસ્થિતિ હોય કે ધોધમાર વરસાદના કારણે જો રસ્તા પર પાણી ભરાઈ જતા હોય તો પૂર્વ વિસ્તારની વાત જ ક્યાં કરવી. સાથે સાથે અમદાવાદના કયા ગરનાળા એવા છે કે જ્યાં હજી પણ વરસાદી પાણી ભરાયેલા છે? તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી? વાત કરવામાં આવે પ્રીતિ, તો તંત્રની કામગીરી જો પહેલેથી જ યોગ્ય હોત તો આ સ્થિતિનું નિર્માણ જ ન થયું હોત. કોર્પોરેશન દર વખતે કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે માત્ર વરસાદી પાણીના નિકાલ એટલે કે સ્ટ્રોમ વોટર લાઈનો નાખવા માટે, પરંતુ એ લાઈનો નંખાય છે ખરી, પરંતુ એના કનેક્શન ક્યાંય અપાય છે ખરા? કારણ કે સામાન્ય વરસાદમાં જ્યારે નળ ચોકઅપ થઈ જાય, લાઈનો ચોકઅપ થઈ જાય, ત્યારબાદ રસ્તા ઉપર વરસાદી પાણીની સ્થિતિ પહેલાં જેવી જ જોવા મળે છે, એટલે કે પાણીનો યોગ્ય નિકાલ નથી થતો તે વાત સ્પષ્ટ છે. શહેરના જો પોશ વિસ્તારની વાત કરીએ અને જો વેજલપુરથી શરૂઆત કરવામાં આવે તો વેજલપુર, શ્રીનંદ સિટી, ત્યારબાદ આનંદનગર, કોર્પોરેટ રોડ, રામદેવનગર સેટેલાઇટ, કોર્પોરેટ જે કહી શકાય કે ટાઇટેનિયમ સિટી સ્ક્વેરના જે આનંદનગરના રોડ છે તે, તેની આસપાસના જે તમામ મુખ્ય માર્ગો છે કે જે ગોતા અને સોલા સુધી જાય છે તે તમામ માર્ગો પર અત્યારે આ જ પ્રકારની સ્થિતિ છે. ક્યાંક ઢીચણસમા પાણી તો ક્યાંક ગોઠણસમા પાણી તમામ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે. બીજી તરફ જો પૂર્વ વિસ્તારના છેવાડાની વાત કરવામાં આવે તો છેક કહી શકાય કે હાથીજણની જે દ્વારકેશ સોસાયટી છે ત્યાંના પણ દ્રશ્યો સંદેશ ન્યૂઝ પાસે આવ્યા છે કે જેમાં કરોડોના બંગલા હોવા છતાં લોકોના ઘરની અંદર એક ફૂટ જેટલું પાણી ભરાયું છે. વટવાની અંદર પણ ઘણી એવી સોસાયટીઓ છે કે જ્યાં લોકોએ પોતાના ઘરમાં આવતું પાણી રોકવા માટે દિવાલો ચણવી પડી હોય, પથ્થર મૂકવા પડ્યા હોય કે પછી આડાશ કરવી પડી હોય, એટલે કે સમગ્ર અમદાવાદની સ્થિતિ આવી છે. બીજી તરફ જે પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો જે પાણીનો નિકાલ કરતી જે ખારીકટ કેનાલ હતી તેના રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે ત્યાંથી પણ વરસાદી પાણીનો નિકાલ ઓછો થઈ રહ્યો છે. તો બીજી તરફ પશ્ચિમ વિસ્તારનું પાણી મોટાભાગે સાબરમતી નદીમાં જતું હતું, પરંતુ રિવરફ્રન્ટ બન્યા બાદ જે પાલડી અને જે વાડજથી જે મુખ્ય જે રસ્તાઓ હતા કે જે સીધા પાણીનો નિકાલ જે સાબરમતી નદીમાં થતો હતો તે નથી થઈ રહ્યો, અને તે જ કારણ છે કે અમદાવાદના તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી પાણી ભરાયું છે. વાહન ચાલકો ખાસ કરીને પોતાના વાહન છે તે સાવચેતીપૂર્વક ચલાવવા અત્યારે તે લોકોએ સતર્કતા રાખવી જરૂરી છે, કારણ કે મુખ્ય માર્ગ પર પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક અકસ્માતનો ભય પણ લોકોને રહેતો હોય છે. ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો જ્યારે આવા વાહનની આવા પરિસ્થિતિમાં વાહન ચલાવતા હોય છે ત્યારે ખુલ્લા ગટરના ઢાંકણા અથવા તો કોર્પોરેશન દ્વારા થયેલા ખોદકામ તેમના માટે જીવલેણ સાબિત થતા હોય છે. પૂર્વ વિસ્તારમાં ઓઢવની અંદર પણ આના પહેલાં એટલે કે 1 મહિના પહેલાં જે વરસાદ પડ્યો હતો તેમાં એક યુવક વરસાદી પાણીના ભરાયેલા ખાડામાં પડ્યો હતો અને ત્યારબાદ તેનું મૃત્યુ થયું હતું. એટલે કે વરસાદ પડે છે પરંતુ તે વરસાદ અમદાવાદીઓ માટે મુસીબત બનીને આવે છે, તેમાં કોઈ નવાઈ નથી, કારણ કે પાણીનો યોગ્ય નિકાલ ન થવો તે કોર્પોરેશનની સૌથી મોટી ફેલિયર માની શકાય છે. બિલકુલ, આભાર જિગ્નેશ તમામ વિગતો માટે. એટલા જ માટે જ્યારે અમદાવાદમાં બફારો વધે, ઉકળાટ વધે, ત્યારે હંમેશા અમદાવાદવાસીઓ ભલે કહેતા હોય કે વરસાદ પડે તો સારું, પરંતુ એ પણ કહેતા હોય છે કે ઝીણો ઝીણો વરસાદ પડવો જોઈએ. ધોધમાર વરસાદ પડશે તો અમારા માટે એ મુસીબત લઈને આવશે. 1 મહિના પહેલા પડેલા વરસાદમાં ઓઢવ વિસ્તારમાં જે સ્થિતિ સર્જાઈ હતી પાણી ભરાવાના કારણે, અત્યારે બી તંત્ર એનાથી શીખ નથી લીધી, કારણ કે ઓઢવ વિસ્તારમાં આજે પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે. તો અમદાવાદનો એક પણ વિસ્તાર એવો નથી કે જે પાણીના હવાલે ન થયો હોય. આજે એક વાત સારી છે કે રવિવાર છે અને વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રસ્તા ઉપર પીક અવર્સમાં જે વાહનોની ગતિ હોય છે, જે વાહનોની સંખ્યા હોય છે, તે આજે લગભગ કહેવાય ને કે લગભગ 80% ઓછી દેખાઈ રહી છે. 20% વાહનો જ આજે રસ્તા પર દેખાઈ રહ્યા છે, જેના કારણે મુસીબત ઓછી છે.